શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ખારી શીંગ ઘરે બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. 100% હું ગેરંટી સાથે કહી શકીશ કે માર્કેટ કરતાં પણ સરસ મજાની મીઠી આપણે મસાલા શીંગ ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ખરેખર મને તો ખાવાની મોજ પડી ગઈ અને સાથે સાથે ઘરના તમામ સભ્યોએ મને કહ્યું કે હવે ખારી શીંગ તો આપણે ઘરે જ બનાવવાની. ખરેખર બહુ જ સરસ બની છે, માર્કેટ કરતાં પણ સારી બની છે. એ પણ ફ્રેન્ડ્સ મિનિટોમાં બનીને તૈયાર થઈ જતી હોય છે. 6 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં લીધા છે શિંગદાણાને ચેક કરી લેવાના. કોઈ દાણો ખરાબ હોય તો એને તમારે દૂર કરી દેવાનો. હવે આપણે લઈ લઈશું કોઈ પણ એક વાસણની અંદર એ જ વાટકીની મદદથી મેં 2 વાટકી ભરીને પાણી લીધું છે. પાણી થોડુંક વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. હવે પાણીને તમારે થોડુંક ગરમ કરવાનું છે. ને હા, પાણીને ઉકળતું બિલકુલ પણ નથી કરવાનું, હલકું ગરમ થાય. હું તમને બતાવું કે કેટલું તમારે પાણી ગરમ કરવાનું છે. જુઓ, હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. આ ટાઈપનું તમને લાગે, થોડાક નાના બબલ્સ લાગે, બસ એટલું જ આપણે પાણીને ગરમ કરવાનું છે. આના કરતાં બિલકુલ પણ આપણે પાણીને વધારે ગરમ નહીં કરીએ. હવે જે શિંગદાણા આપણે રાખ્યા હતા 1 વાટકી જેટલા, એ બધા જ આની અંદર ઉમેરી દેવાના છે અને ત્યારબાદ ચમચીની મદદથી હલકું આપણે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, પહેલી ટિપ્સ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે શિંગદાણાને બાફતા સમયે તમારે બિલકુલ પણ મીઠું એડ નથી કરવાનું. નહીં તો ઘણીવાર શું થતું હોય છે, થોડા પ્રમાણમાં વધારે મીઠું પડી જાય આની અંદર તો ઉપરની જે છાલ છે એ થોડી ક્રેક થઈ જતી હોય છે. એટલા માટે બિલકુલ પણ આપણે એવું નથી કરવાનું. ઢાંકણ ઢાંકી જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત 2 મિનિટ માટે આ રીતે મેં આને કૂક કર્યા છે. જુઓ, બસ આટલા ઇનફ છે. એકદમ તમારે આને ઓવરકુક નથી કરવાના, આટલા ઇનફ છે. હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને બંધ ગેસ કર્યા પછી આને બિલકુલ પણ ગરમ પાણીની અંદર રાખવાના નથી. તરત જ આપણે આને નીકાળી લઈશું, નહીં તો વધારે પડતા ઓવરકુક થઈ જશે. તો બસ આ રીતે ઝારાની મદદથી નીકાળી લેવાના કે જેથી જે પાણી છે એ આના અંદર બહુ રહે નહીં. થોડું ઘણું રહી જશે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લેવાના. જુઓ, બધા જ શિંગદાણા મેં આ પ્લેટની અંદર નીકાળી લીધા છે. હવે ફ્રેન્ડ્સ, શિંગદાણા ગરમ છે, બરાબર? તો ગરમ શિંગદાણાની અંદર જ આપણે મીઠું એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું અત્યારે હું મીઠું એડ કરી રહી છું. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. ને હા, ઠંડા પડે ત્યારબાદ મીઠું એડ નથી કરવાનું. આ રીતે જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે મીઠું એડ કરી દઈશું કે જેથી જે આ ગરમ છે શિંગદાણા એ મીઠાને શોષવાનું કાર્ય કરશે અને સરસ મજાની મીઠી શીંગ બનીને આપણી તૈયાર થઈ જતી હોય છે. અને આ પ્રોસેસથી ઉપરના જે પડ છે એ પણ ફાટશે નહીં. હવે બસ આ રીતે તમારે થોડી વાર માટે રહેવા દેવાના છે. તો 2 થી 3 મિનિટ માટે આ રીતે મીઠાની અંદર હું મૂકી રાખું છું. થોડી વાર માટે, બહુ વધારે ટાઈમ રાખવાની જરૂરિયાત નથી. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. જુઓ, મેં લીધી છે એક જાડા તળિયાવાળી કઢાઈ. તેની અંદર સૌથી પહેલાં જે ફ્રેન્ડ્સ હું બેક કરીને રાખું છું અલગ વાસણની અંદર, આ મીઠું આ એ જ છે, એટલા માટે થોડોક આનો કલર ડાર્ક થયેલો તમને જોવા લાગશે. હવે થોડુંક મીઠું હું ફરીથી એડ કરું છું. તો આશરે આ 1.5 વાટકી જેટલું મીઠું હશે. તમે આની જગ્યાએ 1 વાટકી જેટલા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે આ રીતે થોડુંક આને ફેલાવી લઈશું અને ઢાંકણને તમારે ઢાંકી દેવાનું છે કે જેથી જે મીઠું છે ફટાફટ ગરમ થઈ જાય. તો ઢાંકણ ઢાંકી આને 3 થી 4 મિનિટ માટે આપણે ગરમ કરવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે જે પ્લેટ આપણે ઉપર ઢાંકી છે એને દૂર કરી દઈશું. હવે બસ થોડીવાર માટે તમારે આ રીતે આને ઉપર નીચે કરી દેવાનું છે. મીઠું સારું એવું ગરમ થઈ ગયું છે. જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ જ રાખવાની છે. હવે જે શિંગદાણા આપણે બાફીને રાખ્યા હતા એ બધા જ આની અંદર ઉમેરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. શિંગદાણા અત્યારે ભીના છે એટલા માટે તમને ઉપર મીઠું આ રીતે ચોટી જેલું લાગતું હશે, બટ જેમ જેમ શિંગદાણા ગરમ થશે તેમ તેમ આ મીઠું પણ આનાથી અલગ થતું હોય છે અને સરસ મજાની શીંગની અંદર એક મીઠાશ આવી જતી હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગે છે. થોડીકમાં રેસિપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. સાંભળો, શીંગ ફૂટવાનો કેવો અવાજ આવી રહ્યો છે. 2 મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર સતત તમારે 2 મિનિટ માટે આ રીતે તમારે હલાવતા જવાનું. 2 મિનિટ શરૂઆતમાં ફાસ્ટ રાખવાની, વચ્ચે 2 મિનિટ માટે તમારે મીડિયમ રાખવાની છે. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું.
ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે શીંગ સારી રીતે શેકાય છે કે નહીં. તો તમારે શું કરવાનું, આ રીતે કોઈ પણ એક પ્લેટની અંદર થોડાક દાણા લઈ લેવાના છે. હલકા ઠંડા થાય ત્યારબાદ તમારે ચેક કરી લેવાનું, આ રીતે ફોતરાને દૂર કરીને. જો ફોતરું તો એકદમ ઇઝીલી દૂર થઈ જાય છે, બટ જે દાણો છે હજી અંદરથી જો બ્લેક સામાન્ય થવો જોઈએ એવો થયો નથી. એટલા માટે આપણે થોડીવાર માટે આને શેકી દઈશું, એકાદ મિનિટ માટે. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો જે ફોતરા છે એ પણ ઘણા બધા દૂર થઈ ગયા છે અને થોડોક આના ઉપર ડાર્ક કલર પણ થઈ ગયો છે. બસ આટલી શીંગ ઇનફ છે, આનાથી વધારે શેકવાની જરૂરિયાત નથી. જે ગેસ છે હવે આપણે બંધ કરી દઈશું. હવે બસ આ રીતે તમારે આને નીકાળી લેવાનું કોઈ પણ ઝારાની મદદથી. જો તમે આ રીતે નાના ઝારાનો ઉપયોગ કરો છો તો આ રીતે થોડુંક મીઠું રહી જતું હોય છે. એટલા માટે બને ત્યાં સુધી જુઓ આ ટાઈપનો મોટો ઝારો લેવાનો અને આનાથી એકી સાથે બહુ જ બધી શીંગ આપણે લઈ શકીએ છીએ. અને હા ફ્રેન્ડ્સ, ગેરંટી સાથે એક વાત હું તમને ચોક્કસથી કહી શકીશ કે માર્કેટ કરતાં સરસ મજાની ખૂબ જ મીઠી આપણે આ જે શીંગ છે ખારી શીંગ એ ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જે ટિપ્સ ફ્રેન્ડ્સ મેં તમને આપી છે એ ફોલો કરશો તો 100% બહુ જ સરસ ખારી શીંગ તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. શરૂઆતમાં 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ, વચ્ચે 2 મિનિટ માટે મીડિયમ રાખવાની અને લાસ્ટમાં 2 મિનિટ માટે તમારે ધીમી રાખવાની. તો સરસ મજાની શીંગ શેકાઈને તૈયાર થઈ જ જતી હોય છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.